क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના આ કાર્યક્રમની અંદર આપણે દિવસ દરમિયાન આજનો દિવસ આપનો કેવો પસાર થવાનો છે રાશિ પ્રમાણે તે વિશે માહિતી મેળવતા હોઈએ છીએ। સાથે દિવસનું પંચાંગ જાણીએ છીએ। દિવસના પંચાંગ બાદ શુભાશુભ મુહૂર્તો, દિવસનો કયો વિશેષ મહિમા, વિશેષ યોગ બની રહ્યો છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવતા હોઈએ છીએ। અને સાથે જ કાર્યક્રમના અંતમાં આપણે આજના દિવસનો મહામંત્ર પણ જાણીશું। અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જી, જય ભવાની। જય ભવાની। દર્શક મિત્રો, શરૂઆત કરીશું આજના કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ। जी बिल्कुल। वंदे वांछित लाभाय चंद्रार्धकुत शेखराम वृषारूढ़ाम सुलधराम शैलपुत्रीम यशस्विनीम। મિત્રો, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરી આવ્યું છે। તો આજે વાત કરીએ પંચાંગની। આજે તારીખ થઈ રહી છે 3 ઓક્ટોબર 2024। આજનો વાર છે ગુરુવાર। તિથિની વાત કરીએ તો આજે આસો સુદ એકમ તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર એટલે હસ્ત નક્ષત્ર। યોગની વાત કરીએ તો આજે ઐન્દ્ર યોગ બની રહ્યો છે। આજનું કરણ છે કિંસ્તુગ્ન કરણ। જો રાશિની વાત કરવામાં આવે તો આજે કન્યા રાશિ બની રહી છે। ચંદ્રમાનું પરિભ્રમણ કન્યા રાશિમાં રાત્રે 29 કલાક ને 5 મિનિટ સુધી, અર્થાત અર્લી મોર્નિંગમાં 5 કલાક ને 5 મિનિટ સુધી જે બાળકનો અવતરણ થાય એની જન્મ રાશિ કન્યા ગણાશે। ત્યારબાદ જે અવતરિત થશે સૂર્યોદય પછી એની સૂર્યોદય સમય એની તુલા રાશિ ગણાશે। કન્યા રાશિમાં અવતરિત થનાર જાતકોની જન્મ રાશિના અક્ષરો રહેશે પ, ઠ અને અણ। તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહેશે। આ છે આજના દિવસનું પંચાંગ। જી બિલકુલ, દિવસના પંચાંગ વિશે આપણે માહિતી મેળવી લીધી છે અને હવે આપણે જાણવાના છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો। આજે પહેલું નોરતું છે અને તમામ દર્શક મિત્રોને આ નવરાત્રિની માં શક્તિની આરાધનાના પાવન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ત્યારે હવે આપણે જાણીશું આજના દિવસનો શું વિશેષ મહિમા છે અને કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે જાણીએ। જી બિલકુલ, શુભાશુભ મુહૂર્તની વાત કરીએ પહેલાં જાણીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તની। આજે સૂર્યોદય સવારે 6 કલાક ને 32 મિનિટે રહેશે, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક ને 23 મિનિટે રહેશે। આજના દિવસના શુભાશુભ મુહૂર્તોમાં અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક ને 5 મિનિટથી બપોરે 12 કલાક ને 52 મિનિટ સુધી રહેશે, જ્યારે રાહુકાલમ બપોરે 1 કલાક ને 57 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક ને 26 મિનિટ સુધી રહેશે। આ ઉપરાંત આજથી જ નવરાત્ર એટલે શારદીય નવરાત્ર પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે। આશ્વિન નવરાત્રિ કહીએ કે શારદીય નવરાત્રનો પ્રારંભ થઈ રહ્યો છે। આજે ઘટ સ્થાપના કરવા હોય તો ઘટ સ્થાપના મુહૂર્તો સવારે 6 કલાક ને 33 મિનિટથી સવારે 8 કલાક ને 2 મિનિટ સુધી, ત્યારબાદ બપોરે 10 કલાક ને 59 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક ને 26 મિનિટ સુધીની સાંજના સમયે 4 કલાક ને 55 મિનિટથી રાત્રે 1 કલાક ને 26 મિનિટના આ શુભ મુહૂર્તો બની રહ્યા છે। આજે પ્રથમ નવરાત્ર એટલે માતા શૈલપુત્રીની આરાધનાનો પર્વ અને સાથે જે લોકોના મહાલય છે એમાં અંતિમ માતામહ નાના નાનીના નિમિત્તે શ્રાદ્ધ કરવા માગતા તો એનો પણ આજે શ્રાદ્ધ માતામહ શ્રાદ્ધ રહેશે। તો તમામ દર્શકોને પ્રથમ નવરાત્ર નવરાત્રિ પર્વની ખૂબ શુભકામનાઓ। આ છે આજના દિવસ શુભ મુહૂર્તો અને દિન વિશેષ। જી બિલકુલ, શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ, દિવસનો વિશેષ મહિમા પણ આપણે જાણી લીધો છે અને હવે આપણે જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ, રાશિ પ્રમાણેના ઉપાય અને સાથે જાણીશું કયો શુભ રંગ રાશિ પ્રમાણે આજે જોવા મળી રહ્યો છે તે। અને શરૂઆત કરીશું મેષ રાશિથી। જી બિલકુલ, મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે અ, લ અને ઈ। આવા જાતકો માટે આજે કુળદેવીની કૃપા રહેશે તમારો પર। વાહન વ્યવહાર કરતી થોડીક સાવચેતી તમારા માટે મંગલકારી સાબિત થઈ શકે। નોકરિયાત લોકોને આજે સન્માન મળવાના ભરપૂર યોગો જોવા મળી રહ્યા છે। આજે સ્વભાવમાં થોડું ચીડિયાપણું પણ ક્યાંક આવી શકે એમ છે। આજે માતાનો એટલે તમારી જનનીનો સહકાર મળવાની સંભાવનાઓ પ્રબળ છે। આજે પારિવારિક જીવનમાં પણ સુખ શાંતિની સ્થિતિ બની રહેશે। એકંદરે દિવસ કલ્યાણકારી છે। વાત કરીએ ઉપાયની, આજે મેષ રાશિના જાતકો માટે શુભ રંગ રહેશે બદામી। આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે। ઉપાય કયો કરવો જોઈએ? આજે કુળદેવીની પૂજા કરવી અને રક્ત પુષ્પ લાલ કલરનું કોઈ પણ પુષ્પ માના ચરણમાં અર્પિત કરવું તમારી મનોકામનાને પરિપૂર્ણ કરી શકે એમ છે। જી
બિલકુલ મેષ રાશિના જાતકોનું આતું રાશિફળ અને સાથે કયો ઉપાય આપના માટે લાભદાયી રહેવાનો હતો તે માહિતી પણ આશુતોષજી આપી દીધી છે. વાત હવે આપણે કરવાના છે વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીએ. બિલકુલ, વૃષભ રાશિ રાશિચક્રની બીજી રાશિ, જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજે તમને ધન લાભ થવાની સંભાવનાઓ છે. આજે પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ બની રહેશે. આજે તમને કોઈ વડીલ વ્યક્તિનો સાથ અને સહકાર પણ મળી રહે એ પ્રકારના ગ્રહમાન છે. તમારી સાંજ તમારા મિત્રો સાથે મોજ મસ્તીમાં વિતાવી શકાશે. તો સાથે આજે કલાત્મક અને રચનાત્મક કાર્ય તમને લાભ અપાવી શકે એમ છે. એકંદરે જોઈએ તો વૃષભ રાશિના જાતકો માટે દિવસ કલ્યાણકારી છે. વાત કરીશું ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ બની રહેશે આસમાની. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે ગાયત્રી ચાલીસાનો પાઠ આપના માટે હિતાવ સાબિત થશે. જી બિલકુલ, વૃષભ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું છે અને વાત હવે મિથુન રાશિની કે મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે, સાથે કઈ બાબતોમાં આજે સવિશેષ ધ્યાન રાખવાની આપે જરૂર છે તે જાણીએ. મિથુન રાશિ રાશિચક્રની ત્રીજી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ગ. આવા જાતકો માટે આજે તમારા બાળકો દ્વારા કરવામાં આવેલી કામથી તમે ખુશી પ્રાપ્ત થઈ શકે છે. તો સાથે આજે જીવન ધોરણ પણ સુધરશે અને ભૌતિક સંસાધનો પણ તમને પ્રાપ્ત થઈ શકે. આજે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થતી જોવા મળી શકે છે. આજે નોકરી અને ધંધામાં તમને ભાગીદારો અને સહકર્મીઓનો પૂર્ણ સહયોગ મળવા પાત્ર છે. આજે તમારે આળસ છોડીને સક્રિય રીતે આગળ વધવું તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. એકંદરે મિથુન રાશિના જાતકો માટે દિવસ કલ્યાણકારી છે, મંગલકારી છે. વાત કરીએ ઉપાયની. આજે તમારા માટે શુભ રંગ છે નારંગી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. કયો ઉપાય કરવો જોઈએ? આજે દેવી લક્ષ્મીની પૂજા કરવી અને શ્રી સુક્તમના પાઠ તમારા માટે હિતાવ સાબિત થશે. જી બિલકુલ, મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે આપણે વાત કર્ક રાશિની કરીશું કે કર્ક રાશિના જાતકો માટેના કેવા કેવા યોગ આજે દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે. કયો શુભ રંગનો ઉપયોગ વધુ શુભકર આજના દિવસ માટે સાબિત થવાનો છે તે જાણીએ. કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજે તમારે તમારા ખર્ચ ઉપર થોડીક નિયંત્રણ રાખવાની જરૂર છે. આજે તમને કોઈ સંબંધી તરફથી ભેટ સ્વરૂપે કપડાં વગેરે મળવા પાત્ર છે. આજે તમારે કામના સંબંધમાં ટ્રાવેલિંગ મુસાફરી કરવી પડી શકે એમ છે. આજે વિદ્યાર્થીઓ શિક્ષણના ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરી શકશે. તો સાથે પ્રણય સંબંધોમાં તમારે સંતુલન જાળવવું પડશે. એકંદરે દિવસ જોઈએ તો શુભ છે, મંગલકારી છે. વાત કરીએ ઉપાયની, જે તમારા માટે હિતાવ સાબિત થશે. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે સફેદ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે દુર્ગા સપ્તશતીમાં શરૂઆતમાં આપેલા દેવી કવચનો પાઠ તમારા માટે આજે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ, કર્ક રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને કર્ક બાદ સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો માટે આજે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીએ. સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજનો દિવસ રોમાંચક સાબિત થશે. તો આજે ઘરમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન પણ સંભવી શકે છે. આજે મિત્રોના સહયોગથી વેપારના નવા સ્ત્રોત બનશે. આજે ભાગ્ય પણ તમને નાણાકીય બાબતોમાં લાભ અપાવતું જોવા મળી રહ્યું છે. આજે આર્થિક લાભ તમને સરળતાથી મળતો જોવા મળે છે. આજે તમારા પૈસા ક્યાંક ફસાયેલા છે તો એ તમને પરત એટલે પાછા મળવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે. તો એકંદરે દિવસ કલ્યાણકારી છે, શુભ છે. વાત કરીએ ઉપાયની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ગુલાબી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ સાબિત થશે. કયો ઉપાય કરીશું? આજે ભગવતી અંબિકાની આરાધના તમારા માટે મંગલકારી સાબિત થશે. આજે માતાજીના મંત્ર જાપ કરવા, સુખડી શ્રીફળનો ભોગ ધરવો હિતાવ સાબિત રહેશે. જી બિલકુલ, સિંહ રાશિના જાતકોનું આતું રાશિફળ કે સિંહ રાશિના જાતકો માટે કેવો દિવસ બની રહ્યો છે અને સાથે કયો ઉપાય આપના માટે લાભદાયી રહેવાનો છે તે જાણ્યા બાદ હવે વાત આપણે કન્યા રાશિની કરીશું અને કન્યા રાશિના જાતકો માટે કેવા કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે જાણીશું. બિલકુલ, કન્યા રાશિ રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે તમારે કાર્યસ્થળમાં વધુ મહેનત કરવાની જરૂર પડશે. આજે તમારા બધા જ કામ પૂરા થતા જોવા મળશે. તો સાથે આવકમાં વધારો થશે, જેનાથી આર્થિક સ્થિતિ પણ આજે મજબૂત થશે. આજે લોકો તમારી સલાહ અને સૂચનોને સન્માન આપશે.
આજે ગુસ્સે થવાથી બચવું એ તમારા માટે સલાહભર્યું છે. એકંદરે દિવસ કલ્યાણકારી છે. શુભ વાત કરીએ તો આજે તમારા માટે શુભ ઉપાય, શુભ રંગ સોનેરી. ઉપાય કયો રહેશે તો આજે તમારે કુળદેવીની આરાધના કરવી અને દુર્ગા ચાલીસાનો પાઠ કરો, કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ, કન્યા રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું છે અને સાથે આપણે પ્રથમ રાશિચક્રની 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું. રાશિ પ્રમાણેના ઉપાય પણ આપણે જાણી લીધા છે અને હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાયો જાણીશું, સાથે જ આપણે જાણીશું કાર્યક્રમના અંતમાં આજના દિવસનો મહામંત્ર. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકીશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત વોટ્સ યોર રાશિના આ કાર્યક્રમની અંદર આપણે વિરામ પહેલા રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું અને હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે મહામંત્ર પણ જાણીશું. પરંતુ આપણી સાથે અત્યારે આશુતોષજી પણ જોડાયેલા છે. આશુતોષજી, આપણે વાત કરી રહ્યા હતા તુલા રાશિની. સૌપ્રથમ જાણીએ કે તુલા રાશિના જાતકો માટે આજે કેવા યોગ જોવા મળી રહ્યા છે. જી બિલકુલ, તુલા રાશિ એ રાશિચક્રની 7મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આજે તમારો દિવસ મૂંઝવણ ભર્યો હોઈ શકે એવું છે. આજે તમારે વધતા ખર્ચ ઉપર થોડુંક નિયંત્રણ રાખવાની પણ જરૂર જોવા મળી રહી છે. તમારા અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ તમને મળવાની સંભાવનાઓ છે, જેથી કાર્યમાં સફળતા આવી શકે. વિદ્યાર્થીઓની સાંજના સમયે અભ્યાસમાં રુચિ વધતી જોવા મળશે. તો આજે તમારી ઈચ્છા વિરુદ્ધ કોઈ કામ થવાને કારણે તમારું મન થોડું બેચેન કે પરેશાન થાય એ પ્રકારના પણ ગ્રહમાન આજે બની રહ્યા છે. એકંદરે થોડોક મિશ્ર પ્રતિસાદવાળો દિવસ રહેશે. વાત કરીએ ઉપાયોની, આજે તમારા માટે શુભ રંગ છે સફેદ. આજે કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ તમારા માટે હિતાવહ સાબિત રહેશે. કયો ઉપાય કરીશું? આજે ભગવતી લક્ષ્મીની આરાધના એટલે લક્ષ્મી ચાલીસાનો પાઠ તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ, તુલા રાશિના જાતકોનું રાશિફળ આપણે જાણ્યું ને વાત હવે આપણે કરવાના છે વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીએ. વૃશ્ચિક રાશિ રાશિચક્રની 8મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજનો દિવસ ઉત્સાહજનક રહેવાનો છે. આજે તમને પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે. તમારા કેટલાક મોટા કામ પણ આજે પૂરા થવાથી તમારું મન પ્રસન્ન બની રહેશે. આજે માતાના ચરણ સ્પર્શ કરી આશીર્વાદથી આજે તમારા વિશેષ કાર્યના ફળદાયી સાબિત થવાના અણસાર રહેશે. આજે કોઈ વરિષ્ઠ વ્યક્તિની મદદથી કોઈ અટકેલું ધન છે એ પાછું આવી શકે એમ છે. ક્યાંક ફસાયેલું હોય, વરિષ્ઠની સલાહથી કે એમની મધ્યસ્થથી પાછું આવી શકે એમ છે. તો એકંદરે દિવસ તમારા માટે શુભ છે. વાત કરીએ ઉપાયની, આજે તમારા માટે શુભ રંગ રહેશે રક્ત શ્યામ રંગ. કોઈ પણ રીતે રંગનો પ્રયોગ હિતાવહ રહેશે. કયો ઉપાય કરવો જોઈએ? આજે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને ચોખાનું દાન કરવું અને સાથે દેવી અંબિકાના મંત્ર જાપ કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ, વૃશ્ચિક રાશિના જાતકોનું રાશિફળ આપણે જાણી લીધું છે અને હવે આપણે આગળ વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકો માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીએ. ધન રાશિ રાશિચક્રની 9મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે તમારો દિવસ થોડોક વ્યસ્તતા ભરેલો જોવા મળી શકે છે. આજે તમને તમારી મહેનતનું પૂરેપૂરું ફળ મળવાની શક્યતાઓ છે. આજે ગુસ્સા અને વાણી પર નિયંત્રણ રાખવું અન્યથા વિવાદની સ્થિતિ સર્જાઈ શકે છે. આજે સાંજથી મોડી રાત સુધી નાની મુસાફરીની પણ શક્યતા જોવા મળે છે. આજે તમારે તમારા સ્વાસ્થ્યનું આરોગ્યનું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. આજે આરોગ્ય બાબતે બિલકુલ બેદરકાર ન રહેવું એ આપના માટે હિતાવહ રહેશે. એકંદરે દિવસ મધ્યમ છે. વાત કરી ઉપાયોની, આજે તમારા માટે શુભ રંગ બની રહેવાનો છે લાલ. આજે કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. કયો ઉપાય કરીશું? આજે શ્રી સુક્તમનો પાઠ તમારા માટે કલ્યાણકારી સાબિત રહેશે. જી બિલકુલ, ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને ધન બાદ હવે આપણે વાત કરવાના છે મકર રાશિની. મકર રાશિના જાતકો માટેના આજે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીશું. મકર રાશિ રાશિચક્રની આ 10મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે તમારું ભાગ્ય તમારા પર મહેરબાન થતું જોવા મળી રહ્યું છે.
આજે સંપત્તિ વધવાના તમારા પ્રયત્નો સફળ થશે. સંપત્તિ જે વધારવી છે અર્થાત ધન એકત્રિત કરવું એ સફળ થશે. આજે તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિની સાથે નવી જવાબદારીઓની પણ વૃદ્ધિ થશે. આજે તમારા વિરોધીઓ અને શત્રુઓ પણ તમારાથી શાંત બની રહેશે, અર્થાત માથું ઊંચું નહીં કરે, આજે શાંત બની રહેશે. આજે પરિવારનો સંપૂર્ણ સહયોગ તમને મળવા પાત્ર છે. એકંદરે વાત કરીએ તો તમારા માટે દિવસ આજે કલ્યાણકારી છે. ઉપાયની વાત કરીશું. આજે શુભ રંગ તમારા માટે દુર્વા શ્યામ રંગ, કોઈ પણ રીતે રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે તુલસીજીને જળ અર્પણ કરવું અને કુળદેવીને ગુલાબનું પુષ્પ અર્પિત કરી અને પ્રાર્થના કરવી હિતાવ સાબિત થશે. જી બિલકુલ. મકર રાશિના જાતકો માટેના આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી લીધી છે. મકર બાદ હવે વાત આપણે કુંભ રાશિની કરવાના છે. કુંભ રાશિના જાતકો માટેના આજે દિવસ આપનો કેવો પસાર થશે, સાથે કઈ બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે તે જાણીશું. અવશ્ય કુંભ રાશિ રાશિ ચક્રની આ 11મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ઘ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે તમારી વાણી પર અનિયંત્રણના કારણે બધા કામ બગડી શકે છે, તો વાણીને નિયંત્રિત રાખવાની આજે જરૂર રહેશે. આજે તમારા જીવનસાથી સાથે વૈચારિક મતભેદો અવશ્ય થતા જોવા મળી રહ્યા છે. આજે ધાર્મિક કાર્યક્રમોમાં પણ તમે ભાગ લઈ શકો છો. આજનો દિવસ તમારા માટે થોડા વ્યસ્તતા ભરેલો જોવા મળી શકે છે. નાણાકીય બાબતોમાં આજે તમારે થોડી જોખમી રોકાણોથી બચવું જોઈએ, બાકી દિવસ શુભ છે. એકંદરે દિવસ તમારા માટે શુભ રહેશે. વાત કરી ઉપાયોની, આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે આસમાની રંગ. કોઈ પણ રીતે રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરીશું? આજે કુળદેવીને કે લક્ષ્મીજીને ખીર બનાવી એનો નૈવેદ્ય અર્પણ કરવું હિતાવ સાબિત થશે. જી બિલકુલ. કુંભ રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને કુંભ બાદ હવે આપણે વાત કરીશું મીન રાશિની, અને મીન રાશિના જાતકો માટેના કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે જાણીશું. બિલકુલ. મીન રાશિ રાશિ ચક્રની આ અંતિમ કે 12મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે તમે ઘરની વ્યવસ્થા અને જાળવણી ઉપર પૈસા ખર્ચ કરી શકો એમ છે. મિત્રો અને સંબંધીઓ આજે પરિવારને મળવા આવી શકે એવા પણ ગ્રહમાન જોવા મળે છે. રાજકારણમાં સંપર્કો વધારવાના આજે લાભ મળશે. રોકાણની દ્રષ્ટિએ પણ આજનો દિવસ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. આજે ધાર્મિક કાર્યક્રમોમાં તમારો વિશ્વાસ વધતો જોવા મળી રહ્યો છે. એકંદરે દિવસ કલ્યાણકારી છે. વાત કરી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ છે શ્યામ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ સાબિત થશે. કયો ઉપાય કરીશું? આજે લક્ષ્મીનારાયણ ભગવાનની પૂજા કરવી અને લક્ષ્મીનારાયણ હૃદય સ્તોત્રનો પાઠ કરવો કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ. મીન રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે અને સાથે 12 રાશિના જાતકોનું રાશિફળની સાથે આપણે ઉપાય પણ જાણી લીધા કે રાશિ પ્રમાણે કયા ઉપાય આજના દિવસ માટે વધુ લાભકારી સાબિત થવાના છે, અને સાથે આપણે જાણી લીધું છે રાશિ પ્રમાણે આજે કયા શુભ રંગનો ઉપયોગ વધુ શુભકર સાબિત થશે તે વિશે માહિતી મેળવી લીધી. અને હવે આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો બની રહ્યો છે. જી બિલકુલ. આજનો મૂલાંક અને ભાગ્યાંક 3 બની રહ્યો છે અને 3 નંબર ગુરુનો છે. ગુરુ એટલે ધર્મ સાથે જોડાયેલો. તો અને આજથી નવરાત્રનો પ્રારંભ પણ થઈ રહ્યો છે, તો આજનો દિવસ ધાર્મિકતામાં રુચિ રહેશે, આર્થિક બાબતોમાં સફળતા મળશે. તો એકંદરે દિવસ ધર્મ અને આધ્યાત્મિકતા સાથે જોડવાવાળો દિવસ સાબિત થશે. જી બિલકુલ. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનું મહત્વ પણ આપણે જાણી લીધું, કેવો દિવસ આજે પસાર થઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવી અને આજનો મહામંત્ર જાણીએ. પરંતુ આજના મહામંત્ર પહેલાં આશુતોષજી, આજથી નવરાત્રિ પ્રારંભ થઈ રહી છે, શારદીય નવરાત્રિ, આસો નવરાત્રિ, અને આ નવરાત્રિની અંદર આનું મહત્વ શું છે આસો નવરાત્રિનું, અને સાથે સાથે આજે પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પણ આપણે ઉપાસના આરાધના કરતા હોઈએ છીએ, તે સ્વરૂપનું શું મહત્વ? જી બિલકુલ. સૌથી પહેલાં તો નવરાત્ર વિશે સમજી લઈએ. જ્યારે 2 ઋતુ એકત્રિત થાય, ઋતુ બદલાય એટલે શરૂઆતના 9 દિવસને નવરાત્રિ કહેવાય છે. અને આ દિવસોમાં આકાશમાં નક્ષત્રોની રચના એ પ્રકારની હોય છે કે જે સમયે રાત્રિના સમયે પૂજન અર્ચન કરવાથી, રાત્રિના સમયે મધ્યરાત્રિ સુધી જાગવાથી જે ઉર્જા જે છે શરીરના 6 ચક્રોને ભેદી અને એક હિલિંગનું આવરણ આપે છે. માટે નવરાત્રિમાં અલગ અલગ રીતે ભગવતીની આરાધના કરવામાં આવતી હોય છે. જેમ કે ચૈત્રી નવરાત્રિમાં માતાજીની આરાધના કીર્તનો દ્વારા, સ્તોત્રો દ્વારા, યજ્ઞ દ્વારા કરવામાં આવે છે. શારદીય નવરાત્રમાં માતાજીની આરાધના આ પર સોપાનો તો છે, સાથે નૃત્ય દ્વારા પણ ભગવતીને પ્રસન્ન કરી શકાય છે. તો આ રીતે શારદીય નવરાત્રનો વિશેષ મહિમા છે.
અને શારદીય એટલે શરદ ઋતુનો જે શીતકાલીન સમય શરૂઆત થવાની તે સમયમાં જ્યારે આરાધના કરી નૃત્ય સાથે ત્યારે ભગવતીની આ નવધા ભક્તિમાંની એક ભક્તિ થઈ રહી છે. એટલે આ નૃત્ય સાથે ગરબા નૃત્ય સાથે ભગવતીની આરાધના કરે. ગરબાની સાથે જોઈએ તો ગરબાની અંદર 27 કાણા રહેલા છે કે 108 હોલ હોય, એમાં દીપક મૂકવામાં આવે, એની પ્રદક્ષિણા કરવામાં આવતી હોય છે. એટલે આખા યુનિવર્સની આખા બ્રહ્માંડની પ્રદક્ષિણા થઈ જતી હોય છે. અને આ રીતે ભગવતીની આરાધના કરાય. અને પહેલું નવરાત્ર એટલે માતા શૈલપુત્રી, હિમાલયને શૈલરાજ કહેવાય ને એમની પુત્રી હોવાને કારણે માતાને શૈલપુત્રી કહેવાય છે, જેની આરાધના કરવાથી સ્થિરતા મળે છે. કોઈ પણ કાર્યમાં અડગ હોવું, સ્થિર થવું તો જ કાર્યમાં સફળતા મળે. તો સ્થિરતા માટે શૈલપુત્રીની આરાધના કરવામાં આવે. અને જો શૈલપુત્રીની આરાધના કરીએ છીએ તો મૂલાધાર ચક્ર જાગૃત થાય છે. એટલે શરીરના આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ ભગવતીની સ્થિતિ જે પૂજા છે મહત્વપૂર્ણ સાબિત થાય છે. અને જીવનના સોપાનોમાં પણ મહત્વપૂર્ણ છે, કારણ કે દરેક ક્ષેત્રમાં સફળતા સ્થિરતાના કારણે મળે. તો શૈલપુત્રીની આરાધનાથી સ્થિરતા મળે. બ્રહ્મચર્યની સાથે માતાજીની આરાધના કરવી, મંત્ર જાપ કરવા, જેથી મનોકામનાઓ પૂર્ણ થાય. જે બાળકો અભ્યાસ કરે છે એમને સફળતા માટે આજે રોજ શૈલપુત્રીની આરાધના કરવી મંગલકારી નીવડી શકે. જી બિલકુલ, આજના દિવસે માતા શૈલપુત્રીની આરાધના કરવી મંગલકારી સાબિત થાય છે. અને નવરાત્રિમાં કઈ રીતે માની ઉપાસના કરવી જોઈએ અને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે વિશે માહિતી મેળવી લીધી, નવરાત્રિનું મહત્વ સમજી લીધું છે. અને હવે જાણીએ આજના દિવસનો મહામંત્ર. જી બિલકુલ, પહેલું નવરાત્ર માતા શૈલપુત્રીનું છે. તો મા શૈલપુત્રીની આરાધનાનો વિશેષ મંત્ર ઓમ પ્રથમ દુર્ગા ત્વમહિ ભવસાગર તારિણીમ ધન ઐશ્વર્ય દાયિનીમ શૈલપુત્રી પ્રણમામ્યહમ. આ મંત્રનો જાપ યથાસંભવ ઓછામાં ઓછી 1 માળા, મેક્ઝિમમ 100 માળા સુધી તમે કરી શકો. આ મંત્ર જાપ કરવાથી તમારું જીવનમાં સ્થિરતા તો મળશે, ધન ઐશ્વર્ય પણ પ્રાપ્ત કરાવવાનો મંત્ર સાબિત થશે. જી બિલકુલ, આ છે આજના દિવસનો મહામંત્ર. આજના દિવસનો મહામંત્ર માતા શૈલપુત્રીની વિશેષ જે આશીર્વાદ છે, વિશેષ કૃપા છે તે આપના પર બની રહેશે આ મંત્રના જાપ કરવાથી. અને આ માહિતી આશુતોષજી આપે આપીને તમામ માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી જય ભવાની. જય ભવાની. તો દર્શક મિત્રો, આજના કાર્યક્રમની અંદર આપણે દિવસનું પંચાંગ જાણ્યું, શુભાશુભ મુહૂર્તો, દિવસનો વિશેષ મહિમા જાણી લીધું છે. સાથે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ, રાશિ પ્રમાણેના ઉપાય, દિવસનો મહામંત્ર, આ તમામ માહિતી આશુતોષજીએ આપણને આપી છે. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. અને આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી અને આપને કુંડલીને દોષને નિવારણ લગતા કોઈ પ્રશ્ન પૂછવા માંગતા હોય તો આ નંબર પર સંપર્ક કરીને આપ સીધો તેમને પૂછી શકો છો. ત્યારે આશા છે જેવી માહિતી આપી તે આપને ઉપયોગી લાગી હશે. અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ વિશેષ કાર્યક્રમની અંદર મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે આપણે ફરી મળીશું. નમસ્કાર.